તો મુંબઈ એરપોર્ટ ઉપર 11 કરોડ રૂપિયાનો કોકેઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે મુંબઈ એરપોર્ટ પર એક બ્રાઝિલિયન નાગરિક ડ્રગ્સ લઈને જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, ત્યારે આ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ડીઆરઆઈ મુંબઈના અધિકારીઓએ ફ્લાઇટ AF-218માં સાઉ પાઉલોથી આવેલા મુસાફરને અટકાવી તપાસ કરતા પ્રવાહી સ્વરૂપમાં કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે મુસાફરની વ્યક્તિગત તપાસમાં અંદરના કપડામાં સીવેલા 7 પાઉચ મળી આવ્યા હતા। ત્યારે ફિલ્ડ ટેસ્ટ કીટ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે સ્ટીકી પ્રવાહી પદાર્થ કોકેઇનમાંથી પોઝિટિવ આવ્યો હતો। ત્યારે મુસાફરે પણ સ્વીકાર્યું છે કે તે આ પાઉચમાં કોકેઇન લઈને જઈ રહી હતી। ત્યારે બજારમાં 11.1 કરોડ રૂપિયાની કિંમતનું પ્રવાહી સ્વરૂપમાં 1110 ગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું।